હેલો દોસ્તો, જય માતા. તો હું ફરી એકવાર તમને બતાવું છું કે મેં એક પાર્સલ મંગાવ્યું છે મીશોથી અને મેં એ ઓપન નથી કર્યું, તમારા સાથે શેર કરું. આ થેલીની અંદર બીજી એક થેલી છે. આ જુઓ, મેં થેલો મંગાવ્યો છે મીશોથી. તો અહીંયા આગળ તો બતાવ્યું કે ટાયર હોય છે, તો અહીંયા ટાયર છે નહીં. આ જુઓ, અને આ મોટો થઈ શકે છે, નાનો થઈ શકે છે. આપણને ક્યાંય જોવું હોય તો એના માટે મેં આ થેલો મંગાવ્યો છે. તો આ થાય છે નાનો, અને તમે વધારે સામાન ભરશો તો થઈ જશે મોટો. તો આ રીતના આ થેલો છે. તો મેં આ થેલો મંગાવ્યો છે. આ તમે જોઈ શકો. હું દેશમાં જાઉં છું ત્યારે ત્યાંથી ઘણી બધી મારે બધું લાવવાનું હોય, અગરબત્તી લાવવાની હોય, ત્યાંથી ભૂગળ લાવવાના હોય, ધૂપ લાવવાના હોય, શાકભાજી લાવવાની હોય, લીમડો લાવવાનું, બધું લાવવાનું હોય ઘણું બધું. તો એના માટે મેં સ્પેશિયલ થેલો મંગાવ્યો છે. તમે આ જોઈ શકો છો થેલો કેવો લાગ્યો. અને સારો છે, વોશેબલ પણ છે, કપડું બી સારું છે. તો તમને કેવો લાગ્યો? તમે બી મંગાવો. જેને વધારે પડતું સામાન લાવવું હોય તો નાની નાની થેલીઓ કેટલી ઉચકવાની, તો એના માટે આ સ્પેશિયલ આ એક જ થેલો છે. તો મેં મંગાવ્યો, જોઈ શકો છો. જય માતાજી.